આ ગાડીમાં ફૂટ સ્ટેપનો પ્રોબ્લેમ છે. છેલ્લા 2-2.5 વર્ષથી આ ગાડીમાં એકને એક પ્રોબ્લેમ રિપીટ થયા રાખે છે. ગાડીમાં અમે જ્યારે ચડવું હોય ને ત્યારે ફૂટ સ્ટેપ અમુક વાર કામ કરે, અમુક વાર કામ નથી કરતા. ગાડી અમે સર્વિસમાં મૂકી છીએ તો સર્વિસવાળા અમને એમ કહે છે કે તમે ગાડી મૂક્યા રાખો, બરોબર, અમે સર્વિસ ક્યારે કર્યા રાખશું. તો કંઈ આ ગાડી મૂકવા અમે ગાડી તો લીધી નથી. 2 કરોડ ને 10 લાખ રૂપિયાની ગાડી છે, બરોબર. ગાડી લીધા છતાં અમને કમ્ફર્ટ ન મળતો તો પછી આ કંપનીનું અમારે રિવ્યૂ બીજાને શું દેવા? વિરોધ જ તે છેલ્લા 2-3 મહિનાથી ગાડી અહીંયા પડી છે. કંપનીવાળાનો કોઈ જાતનો રિસ્પોન્સ નથી. અમે મેલ કરી છીએ, અમે એમને ફોન કરી છીએ, પણ આ બધા કોઈ જવાબ જ નથી દેતા. અમારી માંગ એક જ છે કે આ ગાડીનો જે પ્રોબ્લેમ રહ્યો ને એમને પરમાનન્ટ સોલ્યુશન આપે. પ્રોબ્લેમ આમાં સાઈડ સ્ટેપ ખુલતા નથી. જે દરવાજો ખોલીને જે સાઈડમાંથી સ્ટેપ નીકળવા જોઈએ ને એ નીકળતા નથી. ગાડી હાઇટવાળી છે, આમાં કોઈ પણ લેડીઝને સાડી પહેરીને તમે બેસાડો નહીં બેસી શકે. હું પોતે નથી બેસી શકતો. અમુક વાર મને પ્રોબ્લેમ થતી હોય તો પછી લેડીઝ તો બેસી જ ન શકે ને. હવે આમાં કેવું છે કે હું એક વિરોધ કરું એટલે મને મારી ગાડીની ખબર હોય, હવે બીજાની ગાડીની બીજાને ખબર હોય. હવે આમાં અમે વિરોધ કરી છીએ તોય ઘણીવાર કેવું થાય, ગાડી અહીંયા પડી હતી ને તોય આમાં ઘણીવાર કવર ઢાંકી દેતા, અમને વિરોધ ન કરવા દે. કાંઈ પણ બહુ જાજુ કહી તો ધમકીઓ આપે, પોલીસ કેસ કરી દેશું, આ બધું કરી દેશું, તેવી તો અમને ધમકીઓ આપે. અમે રિપેરમાં લગભગ 20 વાર મૂકેલી છે, 20 થી 25 વાર મૂકેલી છે, તોય તે આ ગાડીમાં એમનાથી પ્રોબ્લેમ સોલ્વ જ નથી થતો. એક જ વસ્તુ એમનું કહેવાનું છે કે આ ગાડી ઇન્ડિયન રોડ માટે નથી, તો પછી ઇન્ડિયામાં વેચવી જ શું કામ જોઈએ?